કરીશું સિનિયરમાંથી. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના આપણા લેસનમાં રિસ્પોન્સ ટુ ઇમરજન્સી એટલે કે ઇમરજન્સી વખતે જે પ્રતિક્રિયા તમારી હોય છે એના વિશે આપણે શીખી ગયા. હવે આજે મિત્રો આપણે લેસન નંબર 7 સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે એના વિશે જરા અભ્યાસ કરીશું. મિત્રો, સ્ટાન્ડર્ડ શબ્દનો અર્થ છે તોલમાપ, ગુણવત્તા વગેરેનું અમુક ધારાધોરણ, અને સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે માપ અને ગુણવત્તાની પ્રમાણબદ્ધતા. કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં માપ, સાઇઝ અને ગુણવત્તાની ચોકસાઈ એ એક સૂત્રતા અને સલામતી માટે એક પાયાની બાબત ગણી શકાય છે. કારણ કે કોઈ પણ ઉત્પાદિત વસ્તુનો ઉપયોગ બધી જગ્યાએ સ્વતંત્ર થતો નથી. ઘણી બધી વસ્તુઓ અલગ અલગ સાધનો કે એસેસરીઝ સાથે થતી હોય છે. એટલે અન્ય સાધનો અથવા એસેસરીઝ સાથે તાલમાલ મેળવી અને યોગ્ય કાર્ય બજાવી શકાય એના માટે માપ, સાઇઝ અને ગુણવત્તામાં પ્રમાણબદ્ધતા જ હોવી જરૂરી છે. આ બાબતને સમજવા માટે આપણે ઇલેક્ટ્રિકનું ઉદાહરણ લઈએ કે તમારા ઘરમાં વાયરિંગ છે અને એમાં પિયાનો સ્વિચ જે આવે છે ટ્યુબલાઇટ, પંખા કે લેમ્પને ચાલુ કરવા માટે. હવે આપણા દેશમાં ઘણા બધા ઉત્પાદકો આ સ્વિચનું ઉત્પાદન કરતા હોય છે. તેવી જ રીતે જે સ્વિચ ગેંગ બોક્સમાં ફિક્સ કરવામાં આવે છે, તો ગેંગ બોક્સનું પણ ઘણી બધી કંપનીઓ ઉત્પાદન કરતી હોય છે. હવે જો માપ, સાઇઝની અંદર પ્રમાણબદ્ધતા ન જળવાય તો શું થાય કે એક જ કંપનીએ બનાવેલી પિયાનો ટાઈપની સ્વિચ ફિટ કરવા માટે તે જ કંપનીએ બનાવેલું ગેંગ બોક્સ વાપરવું પડે. હવે જો તમારા ઘરમાં સ્વિચ ખરાબ થઈ ગઈ છે અને જો માપ, સાઇઝની આપણે પ્રમાણબદ્ધતા ન હોય તો તમારે નવી સ્વિચ ફિટ કરવા માટે ગેંગ બોક્સ પણ બદલવું પડે, જે શું છે કે ખર્ચાળ અને અગવડ ભર્યું છે. એટલા માટે વસ્તુના ઉત્પાદન કરતી વખતે માપ, સાઇઝમાં ચોક્કસતા જાળવવી જરૂરી છે, જેથી વસ્તુનો ઉપયોગ કરતી વખતે આપણે કોઈ પણ કંપનીની વસ્તુ કોઈ પણ જગ્યાએ આપણે એને લગાવી શકીએ. તમારા ઘરમાં જે સ્વિચ બોર્ડ આપેલું હોય છે એમાં જે 3 પિન સોકેટમાં જ્યારે તમારે 3 પિન ટોપ લગાવવાની જરૂર ઊભી થાય તો તમે કોઈ પણ કંપનીનો 3 પિન ટોપ એ સોકેટમાં બેસાડી શકો છો. તો આ જ વસ્તુ છે સ્ટાન્ડર્ડ માપ, સાઇઝનું જે પ્રમાણબદ્ધતા છે એ વસ્તુ બતાવે છે. જો માપ, સાઇઝની પ્રમાણબદ્ધતા ના હોય તો ઘણી બધી તકલીફો પડતી હોય છે. એવી જ રીતે મિત્રો આગળ વસ્તુની ક્વોલિટી એટલે કે ગુણવત્તા બાબતની છે. જો વસ્તુની ગુણવત્તા સારી ન હોય તો તે યોગ્ય કાર્ય ન કરી શકે અથવા વારંવાર ખરાબ થઈ જાય. મેન્ટેનન્સ કામ પણ વધારે. ઘણી વખત જે વસ્તુ તમે ઉપયોગમાં લીધેલી છે એ વસ્તુ ગરમ થઈ એની સાથે અન્ય સાધનો તેમજ એસેસરીઝને પણ નુકસાન પહોંચાડતી હોય છે. એટલે નબળા ગુણવત્તાવાળી જે પણ વસ્તુ છે એ સરવાળે ઉપયોગમાં નુકસાનકારક સાબિત થાય છે. આ બાબતોને નિવારવા માટે એટલે કે માપની ચોકસાઈ અને ગુણવત્તા માટે વસ્તુના ઉત્પાદનમાં આ બંનેની એક સૂત્રતા જળવાય તે માટે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની રચના કરવામાં આવી છે. આ સંસ્થાનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે અને આ સંસ્થામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવેલી હોય છે, જે વસ્તુના ઉત્પાદન માટે, વસ્તુના ટેસ્ટિંગ માટે
વસ્તુના ઉત્પાદનની પ્રક્રિયા માટે, તેની ગુણવત્તા માટે તેમજ તેની સલામતી માટે વિવિધ સ્ટાન્ડર્ડ નક્કી કરી અને એના માટેની એક માર્ગદર્શિકા સૂચના તૈયાર કરે છે અને તેને ભારતના પ્રવર્તમાન નિયમો અનુસાર, કાયદા અનુસાર એને કાયદાકીય સ્વરૂપ આપીને પ્રકાશિત કરે છે, જેમાં દરેક વસ્તુના ઉત્પાદન માટે એક ખાસ નંબર આપવામાં આવે છે, જેને ISI કોડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે મારી ડાબી બાજુ તમે જુઓ છો કે IS જેમ 368 જેમ 1977 એ ઇલેક્ટ્રિક ઇમર્શન વોટર હીટર માટેનો ISI કોડ નંબર છે. આ સ્ટાન્ડર્ડ દર્શાવવા માટે ISI પછીનો જે પ્રથમ આંકડાનો જે સમૂહ છે એ વસ્તુનો ખાસ નંબર દર્શાવે છે. ત્યારબાદના જે 4 આંકડા છે 1977 એ આંકડા સમૂહનો વર્ષ દર્શાવે છે. તો આવી રીતે દરેક વસ્તુ માટે એક સ્પેશિયલ ચોક્કસ ISI કોડ આપવામાં આવતો હોય છે. આગળ છે મિત્રો આપણો મુદ્દો કે ISI માર્કો કેવી રીતે મેળવી શકાય છે. જ્યારે કોઈ પણ કંપની છે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ ISIના સ્ટાન્ડર્ડ નિયમ મુજબ તેનું ઉત્પાદન કરે છે, એના નિયમોને ફોલો કરીને. અને જ્યારે તેને ISI માર્કો લેવાની જરૂરત ઊભી થાય ત્યારે કંપનીની આ પ્રોડક્ટને ISI બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ કરાવવું પડે છે. આ ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી ISI દ્વારા તેને પ્રમાણિત અથવા સર્ટિફિકેટ આપવામાં આવે છે અને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે, જેના લીધે એ વસ્તુ ઉત્પાદક એ વસ્તુ ઉપર એ ISI નો માર્કો લગાવી શકે છે. મિત્રો, આગળનો આપણો મુદ્દો છે કે પ્રમાણિત વસ્તુઓ એટલે કે સારી ગુણવત્તાવાળી અને ચોક્કસ માપસાઈજવાળી એટલે કે ISI માર્કાવાળી વસ્તુઓ વાપરવાથી એના ફાયદા શું છે. તો મુખ્ય ફાયદો તો એ છે કે એ વસ્તુઓ વાપરવાથી સલામતી જળવાય છે. બીજું કે ISI માર્કાવાળી વસ્તુની ગુણવત્તા સારી હોવાથી લાંબો સમય સલામત રીતે કામ આપી શકે છે. તેના વપરાશથી એક સૂત્રતા જળવાઈ રહે છે. બીજું, ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે લાંબા ગાળાના વેપારી સંબંધો બંધાય છે, કારણ કે ISI માર્કાવાળી વસ્તુની ગુણવત્તા અને માપ સાઈઝ સારી હોવાથી એ ગ્રાહકને પણ બહુ ફાયદાકારક હોવાથી ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે એક લાંબા ગાળાનો વેપારી સંબંધ બંધાતો હોય છે. ISI પ્રમાણિત વસ્તુઓ કાયદાથી પ્રમાણિત થયેલી હોવાથી જો કોઈ કારણસર વપરાશ સમયમાં કોઈ ખામી કે નુકસાન થાય તો ગ્રાહક ફોરમ કોર્ટમાં જઈ કેસ કરી અને વળતરનો દાવો પણ કરી શકે છે. મિત્રો, આગળ ઇન્ટરનેશનલ લેવલે એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશનનું કાર્ય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, શોર્ટમાં એને ISO કહેવામાં આવે છે. આ ISO કરે છે. તેની સ્થાપના 1947માં થઈ હતી અને તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. આ સંસ્થા વિશ્વના 164 દેશોમાં કાર્યરત છે. વિશ્વભરમાં આ ઉપરાંત પણ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે અસંખ્ય સંસ્થાઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયામાં જોવા જઈએ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS, જાપાનમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ એટલે કે GIS, અમેરિકામાં અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન એટલે કે ASA, ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે BSI, જર્મનીમાં ડેચ ઇન્ડસ્ટ્રી નોર્મલ એટલે કે DIN, રશિયામાં ગો સ્ટાન્ડર્ડ એટલે કે GOST ગોસ્ટ. તો આ બધી સંસ્થાઓ જે તે દેશમાં વસ્તુના માપ સાઈઝ તેમજ તેની ગુણવત્તા બાબતની જે ચોકસાઈ છે, જે ધારાધોરણ છે, નક્કી કરતી હોય છે. મિત્રો, આગળ હવે
કાર્યસ્થળ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે કેટલીક ઉત્પાદન ટેકનિક પૈકી સિસ્ટમ જે છે એમાં 5S સિસ્ટમ નું અમલીકરણ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આ જે 5S સિસ્ટમનો જે કોન્સેપ્ટ છે એ જાપાન દ્વારા કરવામાં આવેલ છે. આ 5S છે એમાં જાપાનના જે 5 શબ્દો, જે પ્રથમ શબ્દ S થી શરૂ થાય છે, પણ એ શબ્દો બોલવામાં અને એનો સમજવામાં અટપટા હોવાથી એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન અને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવામાં આવતું હોય છે. આ 5S માં પહેલું છે S એટલે શોર્ટ, મતલબ કે વર્ગીકરણ કરવું, શોર્ટિંગ કરવું. બીજું છે S સિસ્ટમેટિક એરેન્જમેન્ટ, એટલે કે ક્રમબદ્ધ અથવા તો વ્યવસ્થિત ગોઠવવું, સાધનો છે, મટીરિયલ છે, એની વ્યવસ્થિત ગોઠવણી. ત્રીજું S છે સાઇન ક્લીનનેસ, એટલે કે કામના સ્થળે સ્વચ્છતા ની પાબંદી, એટલે કે ચમકાવું, સાફ સુથરું વગેરે. ચોથું S છે સ્ટાન્ડર્ડાઇઝેશન, એટલે કે પ્રમાણબદ્ધતા વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં, મટીરિયલમાં, સાધનોમાં, આ બધામાં કોઈ માપદંડ કે ચોક્કસ ધારાધોરણ નક્કી કરવા. અને છેલ્લું S છે સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે સ્વયં શિસ્ત અથવા તો તાલીમ. તો આ 5S નો જે કોન્સેપ્ટ છે એ જાપાન દ્વારા અમલીકરણ કરવામાં આવેલી એક ટેકનિક છે, જેના કારણે ઉત્પાદનની ગુણવત્તા તેમજ કાર્યસ્થળની જે સ્થિતિ છે, જે સ્તર છે, એની સ્થિતિમાં પણ સુધારો થતો હોય છે. તો હવે આપણે દરેક એસને સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જરા એનો અભ્યાસ કરીશું. તો પહેલો જે એસ છે, એસ એટલે શોર્ટ, મતલબ કે વર્ગીકરણ કરવું. તો કોઈ પણ ફેક્ટરીમાં જ્યાં પણ એનું કાર્યસ્થળ હોય ત્યાં કને સાધનો, સામગ્રી અથવા વસ્તુઓનું વિભાગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ફેક્ટરીની અંદર કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય તો એમાં જે રો મટીરિયલ છે એની વસ્તુઓ અલગ જગ્યા હોય છે, સાધનો છે એમાં પણ અલગ એનું જગ્યા નક્કી કરેલી હોય છે. હવે આ બધી વસ્તુઓમાં અમુક વસ્તુ ઉપયોગી હોય, અમુક વસ્તુ ઉપયોગમાં ના આવી શકે એમ હોય, ભવિષ્યમાં કોઈ વસ્તુનો ઉપયોગ થઈ શકે એમ હોય. તો આ બધાની એક વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે છે. જો ફેક્ટરીમાં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આ ચીજ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હોય, ગમે તેનો સંગ્રહ કરવામાં આવેલો હોય, તો જે રોજબરોજનું જે આપણે કામ હોય છે એની અંદર દખલગીરી થાય છે અને જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં તકલીફ પડતી હોય છે. એટલે સાધનો છે કે માલ મટીરિયલ છે એનો જો ઉપયોગ થતો હોય એનો એવી રીતે સંગ્રહ કરવામાં આવે છે કે જે જરૂરિયાત પડે ત્યારે સહેલાઈથી મળી શકે અને એના માટે સમયનો બગાડ ન થાય. સ્તરે જોઈતી અને ન જોઈતી વસ્તુઓનું વર્ગીકરણ, ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી સારી વસ્તુઓનું, ફરી વખત ઉપયોગમાં ન લઈ શકાય તેવી વસ્તુઓનું અલગ તારવી, રિપેરિંગ થઈ શકે તેવી વસ્તુઓને રિપેરિંગ કરવી, નકામી વસ્તુનો નાશ કરવો, બિનજરૂરી વસ્તુનો નિકાલ કરવો. આવી રીતે વસ્તુઓના ઉપયોગના આધારે તેનો સંગ્રહ એરિયા પણ નક્કી કરવામાં આવતો હોય છે કે જે વસ્તુનો વધારે પડતો ઉપયોગ હોય એના માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા વધુ ફાળવવામાં આવે છે. જે વસ્તુ નકામી હોય, એનો બહુ ઉપયોગ થતો ન હોય, તો એવી વસ્તુઓ માટે ઓછી જગ્યા ફાળવવામાં આવે છે. તો આના કારણે શું છે કે વર્ગીકરણ કરવાથી જે ફેક્ટરીની અંદર ઓછા જગ્યાની અંદર પણ સારી રીતે એનું મેનેજમેન્ટ થઈ શકતું હોય છે. મિત્રો, આગળ બીજો એસ છે સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. 5S નું બીજું મહત્વનું કદમ છે કે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી સાધન સામગ્રી છે કે મટીરિયલ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધાને એક ચોક્કસ રીતે એનું વર્ગીકરણ અથવા એરેન્જમેન્ટ કરવામાં આવતી હોય છે. તમે જોતા હશો કે ઓટોમોબાઈલની કોઈ પણ શોપની અંદર કે એ લોકોના જે
કામ કરવાના સાધનો છે, સ્ક્રૂડ્રાઈવર છે કે બધા સ્પેનર છે, એના માટે એક ચોક્કસ બોર્ડ તૈયાર કરેલું હોય છે અને બોર્ડની અંદર આ બધા જ સાધનો ફિક્સ કરેલા હોય છે. તો એવી જ રીતે ફેક્ટરીની અંદર પણ જે બધા સાધનો છે કે રો મટીરિયલ છે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને વ્યવસ્થિત રીતે એની ગોઠવણી કરવામાં આવતી હોય છે. એટલે એના માટે એક નિશ્ચિત સ્થાન નક્કી કરવામાં આવતું હોય છે. તો એનું ઉદાહરણ જોઈએ તો કે ટૂલ્સ અને સાધન સામગ્રી માટે એક અલગ રેક હોવું જોઈએ, મશીનના સ્પેર પાર્ટ જ્યાં મૂકવાનો એના માટે એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટેશનરીની સામગ્રી માટે એક અલગ રેક હોવો જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ રેક હોવો જોઈએ. તો જાપાનીઝ છે એક આ મહત્વની સિસ્ટમને અનુસરે છે. એમની સિસ્ટમ મુજબ કે કોઈ પણ વસ્તુ ફ્લોર ઉપર ના આવવી જોઈએ. કોઈ વજનદાર વસ્તુઓ માટે પણ એક ખાસ પ્રકારનો રેક કે ઓટલો બનાવી અને તેની ઉપર એનો સંગ્રહ કરવો જોઈએ. તાલીમાર્થી મિત્રો આગળનું આપણું ત્રીજું એસ, જેને ક્લીનનેસ કહેવામાં આવે છે. એટલે કે કાર્યસ્થળને જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન થાય છે અથવા તો વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે, જે પણ કાર્યસ્થળ છે એ કાર્યસ્થળને સાફ સુથરું રાખવું, એટલે કે સ્વચ્છ ચોખ્ખું રાખવું. મિત્રો એના માટે વર્કસ્થળનું ફ્લોર લેવલ, મશીનરી, ઇક્વિપમેન્ટ, પેનલ બોર્ડ, ઇલેક્ટ્રિક ફિટિંગ, મેટલ તેમજ નોન મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. સ્વચ્છતાથી શું થાય છે કે ઉત્પાદન કાર્ય ઝડપી અને ગુણવત્તાસભર બને છે, તેમજ વસ્તુઓનો બગાડ પણ એમાં ઓછો થાય છે. સ્વચ્છતા કંપનીના ઉત્પાદનમાં એક સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે, અકસ્માતનું પ્રમાણ ઘટાડે છે, કામદારોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જાપાની લોકો માને છે કે વર્ક પ્લેસ ઇઝ ધ વર્શિપ પ્લેસ, મતલબ કે કાર્યસ્થળ એક પૂજાનું સ્થળ છે, એક પવિત્ર સ્થળ છે. તો આવી રીતે કાર્યસ્થળની સ્વચ્છતા એ બહુ અગત્યની છે. આગળ મિત્રો જે ચોથો એસ છે જેને સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે, એટલે કે માપદંડ કે ધારાધોરણ નક્કી કરવા. એ સાધન સામગ્રી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ કામદારો દરેક માટે એક ધારાધોરણ નક્કી કરવામાં આવે. કામકાજના તમામ ક્ષેત્રોને પ્રમાણિત બનાવવાનો આ 5 જે ચોથું એસ છે એમાં નક્કી થાય છે, જેથી ઉત્પાદનની કાર્ય પદ્ધતિ સરળ, ક્ષતિરહિત અને ગુણવત્તાસભર બનાવી શકાય છે. વાતાવરણ પ્રમાણિત થાય છે અને કાર્ય પદ્ધતિ અને સાધન સામગ્રીના ઉપયોગથી કામદારોમાં કામ પ્રત્યે રુચિ, જિજ્ઞાસા અને સલામતીની ભાવના પેદા થતી હોય છે, જેના કારણે કામદારો કામમાં રસ વધારે દાખવે છે. પરિણામે તેમના પરફોર્મન્સમાં સુધારો થાય છે અને છેવટે કંપનીને પોતાની વસ્તુના ઉત્પાદનમાં એનો વધારો જોવા મળતો હોય છે. તો આ 5Sના ખ્યાલમાં ઉત્પાદન સાથે સંકળાયેલ બાબતો જેવી કે મશીન ટૂલ્સ વગેરેની પસંદગી, રો મટીરિયલ્સની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયાનો પ્રકાર, ભૌતિક તેમજ વાતાવરણીય પરિબળો જેવા કે કાર્યસ્થળના સમયની જગ્યાએ ભેજનું પ્રમાણ કેવું છે, અવાજ કેવો આવે છે, પ્રકાશ, વેન્ટિલેશન, આ બધી જ બાબતો, આ ઉપરાંત કામદાર સંબંધી બાબતો જેવી કે એમના પગાર, ઇન્સેન્ટિવ વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો આગળ છેલ્લું જે એસ 5S જેને સેલ્ફ ડિસિપ્લિન કહેવામાં આવે છે, એટલે કે અનુશાસન, શિસ્તબદ્ધ અને શિસ્તતાનું પાલન કરવું. એટલે આ માટે પદ્ધતિસરના તાલીમના કાર્યક્રમો, સેમિનાર યોજીને કામદારોમાં એક જવાબદારીની ભાવના જાગૃતતા કરવામાં આવે છે. તેના પરિણામે અનુશાસનનું સ્તર જાળવી શકાય છે. અનુશાસનમાં માત્ર કાર્ય પ્રત્યેનો હકારાત્મક અભિગમનો સમાવેશ થતો નથી, પરંતુ સંસ્થાના નિયમોનું પાલન જેવા કે
ડ્રેસ કોડ, રજા તેમજ અવર જવરના નિયમો, કામ પ્રત્યેની નિષ્ઠા, તાલીમ, સતત કાર્યક્રમ, કુદરતી તેમજ માનવ સર્જિત આફતો સમયે કામદાર દ્વારા કરવામાં આવતી ત્વરિત રિસ્પોન્સ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવતો છે. આ માટે કંપનીની અંદર વારંવાર આવા બધા સેમિનારો અથવા તાલીમ કાર્યક્રમો યોજી અને કારીગરોને એ બાબતે તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, આ જે 5S ની આપણે જે ચર્ચા કરી, જો આ 5S નું અમલીકરણ કરવામાં આવે તો ઉત્પાદનની પ્રક્રિયામાં બહુ સલામતી જળવાય છે, સુવ્યવસ્થા જળવાય છે, સુરક્ષા જળવાય છે અને એમાં ઝડપી વધારો પણ થતો હોય છે. મિત્રો, જે લાસ્ટ ટોપિક છે આપણું 5Sના કોન્સેપ્ટના ફાયદા, એડવાન્ટેજ ઓફ 5S કોન્સેપ્ટ. આ 5S કોન્સેપ્ટનો જો અમલીકરણ કરવામાં આવે તો એના કારણે કયા કયા ફાયદા થઈ શકતા હોય છે. તો મિત્રો, જોવા જઈએ તો સિસ્ટમમાં વિલંબ ઘટે છે અને ઉત્પાદન વધે છે. એટલે કે જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં જે સમયનો બગાડ થતો હોય એમાં ઘટાડો થાય છે અને એ જે સમય મર્યાદા છે, જે કાર્ય પ્રણાલી એ ઝડપી બને છે ઉત્પાદન પ્રક્રિયા, અને એના કારણે ઉત્પાદન વધતું હોય છે. બીજો ફાયદો છે કે ઉત્પાદનની ગુણવત્તામાં, એની ક્વોલિટીમાં સુધારો થાય છે. કાર્યસ્થળ સ્વચ્છ, સુઘડ અને સલામત બનતું હોય છે. એના કારણે કામદારોમાં કામ પ્રત્યેનો લગાવ અને રુચિ વધે છે. તેમજ કામદારોનું સ્વાસ્થ્ય સારું રહેવાથી એમના પરફોર્મન્સમાં પણ વધારો થતો હોય છે. કામદારોનું સ્વાસ્થ્ય સારું રહેતું હોવાથી એ લોકોની જે હાજરી છે ફેક્ટરીમાં એનું પ્રમાણ પણ વધે છે. કામદારોમાં નવીન વિચારો અને તર્ક શક્તિમાં એમનો વધારો થાય છે. મશીનોમાં જે સિસ્ટમ બ્રેકડાઉન છે એમાં પણ ઘટાડો થાય છે. એના કારણે પણ ઉત્પાદનનું વળતર સારું મળે છે, એટલે ઉત્પાદનમાં વધારો થાય છે. જે સાધનો છે, સ્થાપિત સાધનો, એનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. બીજું, રો મટીરિયલ અને અન્ય વસ્તુનો બગાડ ઘટવાથી ઉત્પાદન ખર્ચ છે એમાં પણ ઘટાડો થાય છે. એટલે મતલબ મિત્રો, છેવટે આ 5S નો જે કોન્સેપ્ટ જો અમલીકરણ કરવામાં આવે તો આ બધા ફાયદાઓ થતા હોય છે. તો આજે આપણું જે આ લેસન સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન, એના વિશે મિત્રો તમને પૂરો ખ્યાલ આવ્યો હશે કે આ સ્ટાન્ડર્ડ કેમ નક્કી કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.